હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, લદ્દાખમાં ચોમાસાની એન્ટ્રી. ચોમાસું 29-30 જૂન સુધીમાં દિલ્હી પહોંચી શકે. 21 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું. ઉત્તર પ્રદેશમાં 28 થી 30 જૂન સુધી સારો વરસાદ થશે, જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો થશે. આજે યુપીમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, જમ્મુ, સિક્કિમ, દક્ષિણ આસામ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી. કેરળ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળમાં વરસાદની આગાહી. યુપીના મુરાદાબાદમાં વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા, જોકે ગરમીથી લોકોને રાહત પણ મળી. બનાસકાંઠાના જિલ્લા પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. લક્ષ્મીપુરા, ગઢ, સમઠી, કુંભાસણ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો ત્યાં ધીમી ધારે વરસાદ વરસ્યો. બનાસકાંઠાના જિલ્લાના સરહદીય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જેતડા, કાતરવા, કુડા, આગરથા સહિતના જે વિસ્તારો ત્યાં વરસાદ નોંધાયો. રશિયામાં પ્રવાસી ટ્રેનને અકસ્માત નડ્યો છે. પ્રવાસી ટ્રેનના 9 કોચ પાટા પરથી પડી જતા 70 લોકો ઈજાગ્રસ્ત થયા. સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઈવે પર ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ટ્રકમાં અચાનક જ આગ લાગતા ડ્રાઈવર બળીને ખાખ. દીવના કુદમના ગળતેશ્વર મંદિર નજીકના દરિયામાં ડૂબેલી મહિલાનો 3 દિવસ બાદ મૃતદેહ મળ્યો. કોસ્ટગાર્ડના ચોપર, હેલિકોપ્ટર અને ડ્રોનથી શોધખોળ કરવામાં આવી હતી. તાપીમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ. ઉપરવાસમાં વરસાદ પડતા હથનુર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. મહારાષ્ટ્રના હથનુર ડેમનો એક ગેટ ખોલવામાં આવ્યો.